મારે કસમ ને મારે માનતાનો નિર્ણય હોત હકીકત વાત કરી. એક સમય દુધરેજના સાધુ આવ્યા, જણારામ બાપુ હતા. ટેલે 6 મૂર્તિ હતી. સાંજના 6-7 વાગે દી આથમન ગણે આવ્યા ભોગરવામાં. અને ભોગરવામાં આવ્યા એટલે કીધું કે બાપુ એક દીકરાનો જન્મ થયો છે, 9 વહા થયા છે. હું તો જણારામ બાપુ કે અહીંયા મારે આખું કુટુંબ છે નાના સુધી, તો આ મારાથી જમાઈ ને પૂજાઈ ન થાય. ચાલો ટેલો આપી દે. અમે યાદ આવી લીખાડા મૂકવા જાય. લીખાડા ટેલે જાતા દેખ ગયા તે અમારા પિતા શરીફ પૂર્વાશ્રયના વીરા ભગત કે બાપુ જેનો જન્મ થયો છે 9 વહા થયા છે ને, એ દીકરો મેં મારા વડવાળાને માનતા ન આપ્યો છે. શું કારણે કે વર્ષો પહેલા મારા અમે 6 ભાઈઓ હતા ને 6 ભાઈઓમાંથી માનતા એક નીકળીને મારા ડોશીમાં આકરા હતા, ન થવા દીધું. એ છોકરો ત્યાર પછી 10 કે 15 વર્ષે આખું એવી આફતું આવવા મળી છે. અને પછી મારા બાપા રાણા બાપા હતા. એને કીધું ભગત તું ભગત છો અને તું મારું એક વચન માન. ખું બાપુ બોલો. આપણે રબારીને કેવું હોય, કઈ દુઃખ પડે હાલો ભૂવા પાસે જઈએ, કઈ દાણા જોડાવે, કઈ દોરા થગા કરાવે, આ શ્રદ્ધા આવું કરે. ત્યારે એને એટલું કીધું કે વિરાટ તું ભગત માણસ છો. અત્યારે ઠાકરે 3 દીકરા આપ્યા ને, હા તો હવે પછી આપે ને તું વડવાળાને આપી દે મારું એટલું માન. આ રાણા બાપાના શબ્દો. મારા બાપ કીધું બાપુ આપ બોલ્યા બીજું ન બોલું, એને હું આપી દઈશ જરૂર. આ વડવાળાની માનતા અને આ વડવા છતાંય પાછળથી કુટુંબને નક્કી એવું આપણે મૂકવો નથી. હું સમજતો થઈ ગયો, મને અહીંથી છે ને મૂક્યો છે ને 11 વર્ષ ભાઈને મૂક્યો છે. આ ભણે એમાં રહી ગયો છું, નકર તો હું મેટ્રિક પાસ થઈ જાત, પણ આમાં રહી ગયો એમાં. મેં 13 વર્ષનો છે ને નિશાળે મોકલ્યો. નિશાળે જાવ એટલે બધા નાના મારી જવા, મારો હાવલ છે એવડાવડા અને હું મોટો. આમાં કેમ રહેવું કીધું. 2 બાપુને કીધું પછી વર્ષથી બીજા વર્ષ બાપુ હું નિશાળે નહીં જાઉં. બાપુ કઈ કાંઈ વાંધો નહીં, બાપુનું છે દાદો હતું એ ના પડે એટલે કઈ કેમ કરજો તો પણ કે ટેલ કરી સેવા કરી બસ કાંઈ વાંધો નહીં. એ વખતે એક કલ્યાણદાસ બાપુના એક આશીર્વાદ અને એક ગુરુના પ્રણામ, એક ગુરુની સ્થાનની જે આપણે થાય સેવા કરવી, ટેલે બોલું સ્ટાર્ટ કર્યું. થતા જ્યારે સમય આવ્યો અને ગુરુ મહારાજની કૃપા થઈ, સવારે ચાંદલો કરો સાંજ સુધી કોઈને વાત નહીં કરવાની. મને સવારમાં હું ચા લઈને ગયો, ચા આપ્યો, ચા બાપુ પીધો. મને કે બેઠો કે આખી જિંદગી મેં શાંતિ નથી લીધી હો ભાઈ, અને હવે મારો દિવસ સમય આવ્યો છે શાંતિ લેવાનો. બોલ બાપુ આપ જે આજ્ઞા શું કહો છો હું નથી સમજ્યો. તો સમજી લે મારે ઈચ્છા છે તને મહંત તરીકે સાંડલો કરવાનો. લગભગ 5 વર્ષ પહેલા વિલ થઈ ગયું હતું. મહંતની લગબંધી નિર્ણય થયો, વરણામ થઈ ગઈ હતી, પણ કે નહીં બાપુ. પછી એટલી મેં બાપુના ચરણમાં વિનંતી કરી, બાપુ હું એક તો ભણ માણા અને મારું આ કામ નહીં, મને કે એ બધી વાત છોડી દે, તું હાથ પાડ કરશે મારું જતન નહીં. આટલું કઈ ગુરુ મહારાજના ચરણમાં મેં હાથ મૂક્યું અને એના આહુડા પડેલા મારા હાથમાં આવ્યા, મેં માથે ચડાવ્યા. બાપ તું કેમ આવે, હું બીજું ન બોલું, પણ એક યાદ રાખજે અહીંનો ઢેકારો લઈને બહાર ન નાખતો, ઘણો વડવાળો આપશે. આ સ્થાનની મિલકત નથી તારા બાપની, નથી મારા બાપની, આ વિહોતર નાચની છે ને મુંડિયાના ભાગની છે. આ શબ્દથી હું જીવું છું આજ સુધી. એટલા ગુરુનો શબ્દો એનાથી આજ સુધી જીવો છું. મને હું છે ને એક આચાર્ય વડવાળા ગુરુ સિવાય માનતો નથી. એને શ્રદ્ધા, એને ઉપર વિશ્વાસ. કઈ કામ કરવું હોય ને તો એને પેલા કહો બાપ લાજ રાખવી તો તું રાખજે, મારી કોઈ તાકાત નથી. પણ જ્યારે ગુરુના આશીર્વાદ ને ગુરુની જ્યારે કૃપા થાય ને ત્યારે પછી બધું હંમેશા માટે થાય. પણ જેમ મેં કીધું ને ક્યાંય ભૂગોળની ભડીમાં જો રખડતા હોત પણ એક
ગુરુ માથે મસ્ત ઉપર હાથ મૂક્યો અને સઠાજીના ચરણમાં નડટ કર્યા અને વડવાળાના કૃપાથી. અને આ નાત વિહોતર ગંગા તમારા પૂંછી છે, અમારામાં કાંઈ નથી. અમે કાંઈ કરી શકીએ એવી શક્યતા અમારામાં નથી, શક્તિ પણ નથી. પણ નાથ ગંગાનું આ પુણ્યના પ્રતાપે હરિહર હાલતો જેવો કલાક હાથ પડતો હોય તો આ વિહોતર નાચના પ્રતાપે કાશી કે હરિદ્વાર કે પ્રયાગરાજ નાસિક ઉજ્જૈન હોય ના મહાકુંભ થતા હોય, હરિહરના જો હાકલ પડતા હોય તો બાપ તમારી નાચનું પૂજશે, તમારી વિહોતરનું પૂજશે. અને બીજું તમારો હૃદયનો વડવાળા પરથી લગાવનો ભાવ છે, લાગણી છે ને, એ લાગણી હંમેશની માટે ખેંચાવી લાવે છે. નકરે આવી આ ભારતભરના વિશ્વના મહાત્માઓ ત્રણ જગત ગુરુ શંકરાચાર્યો હોય એના દર્શન નહીં પણ આપણને એની એની પડખે બેહવા પણ ન મળે. પણ એ એમ કહેતા હોય કે જગત ગુરુ અમારે બનાવવા, કે જગતગુરુ શંકરાચાર્ય મહારાજ, રામાનંદ આચાર્યને અને મોરારી બાપુને અને અમારા અખાડાના નિર્મોહી અખાડાના શ્રીમંતને ત્રણેય અખાડાને વિનંતી કરી, બાપુ આ રહેવા દેજો મારી માટે, તમે કોઈ જાહેર ન કરતા. કેમ? મેં કીધું હું એટલો બધો પાવરફુલ નથી, હું ભણેલો નથી, હું ભણ માણસ છું, મને એક ચોરક નથી આવડતો, એક સાથી નથી. તમે જો બાપુ આ જે વાત કરો છો એ મારામાંથી યોગ્ય નથી, પણ મારું સ્થાન હોય કે યોગ્ય છે. આ દધરેજ વડવાળા મંદિરની નીચેની શાખાઓ 175 શાખાઓ મંદિરો છે. ખાલી મંદિરો રબારી સમાજમાં 75 મંદિર છે. એ સિવાયની ઘણી સંસ્થાઓ છે. દધરેજ વડવાળા મંદિરની અંદર દધરેજમાં નિખિલ દ્રષ્ટિ સાધવા દધરેજા પરિવાર બોલાય છે. 30,000 ઘરો છે. દધરેજ વડવાળા મંદિરના 60 લાખ સમાજ સેવી હોતો નાચ સની પાસે. આ જગતગુરુ થાય કેમ ન થાય? આવી મોટી જબરદસ્ત ભારત ભરમાં વિશ્વમાં સ્થાન. પણ હું બાપુ જે વિનંતી કરું છું ને એ હું પોતે લાયક નથી, એટલા માટે કહું છું. મારી પાસે એટલું બધું કચ્છા નથી. એ વિશે તો પછી મારે તો શું કેવું. પછી મોરારી બાપુએ વર્ણન કર્યું બધું, તો બધાય તમે સાંભળ્યું. એટલે બાપ આ જે કઈ થતું હોય તમારા પુણ્યથી, જયારે સમય નાનુભાઈ રૂડાભાઈના ઘરે જતી એની ખોડુદેવી માતાજીની પ્રતિષ્ઠા હતી, તેથી હું બીમાર હતો એટલો, પણ સમાજને નહોતો કહી શક્યો અને મારે તેથી સાણંદ જવાનું હતું. આ બીમારી તેદુની હતી, મને એ પહેલાની હતી, પણ તેથી અતિ વધારે હતી. માઇકમાં બોલતો તો બોલાતું નહોતું, એવી પણ પરિસ્થિતિ હતી. જાણતા એ જાણી ગયા હતા, ખબર હતી બધાને બાબુના તકલીફ છે. રજા લઈને નીકળ્યો, ખુરકાના પાટીએ વાડી ઉભી ગયો, ખુઈ ગયો. જયારે દવાખાને દૂધરે આવ્યો સુરેન્દ્રનગર સીધો દાખલ થાવ કામ છે. એ સમય દાખલ તણીથી જાય ઘરે ગયો. મેં મારા વિશ્વાસમાં કોઠારી બાપુને, જગુ બાપુને, કહવા ભુવાજીને બોલાયા કે આના માટે તમે શું વિચારો બધા? કે તમારો વિચાર એ વિચાર. મારો વિચાર તો એ છે, મારી આ કાલે સવારે કાંઈ પણ થાય તો પાછળ કોઈ પણ તમને એમને મુશ્કેલી ન પડે. મારો નિર્ણય આ છે. કોઈ પણ મારા જે માનો કે 75 સંતો મારા શિષ્ય છે, એમાંથી મને યોગ લાગતું હોય પણ તમને પાસે એ પાસે એક લાગતું હોય, કહો ને બધા એક જ વાત કરી, તમને યોગ લાગતું હોય. ત્યાર પછી મેં મારા સંતોને બોલાવી મીટિંગ કરી. બોલો ભાઈ, મારી શરીર તબિયત હવે નથી સારી, આ છે, આના માટે શું કરવું? બધા સંતોનો એક મત કે બાપુ તમે જે નિર્ણય લેવી મને નિર્ણય તો હું નામ નતો પાડવાનું, મારે મને ખબર હતી. નામ પાડ્યા પછી રાત ત્યાં પછી કઈક તકલીફ થાય. આ નિર્ણય તો છતાંય પછી એવું લાગ્યું હોય ઘર હોય ને 5 આંગળી હરખી ન હોય, ઠામડા ભેગા ખખડે ને મારા સત્વ કે સંસારીને થોડું ઘણું લાગ્યું. થોડોક ફાર છે. આદિ પુરુષોત્તાસી બાપાના ચરણમાં શીખી મૂકી દીધી. બાપ મારો નિર્ણય નથી, તારો નિર્ણય છે, તું મનામાં પૂજાય. કાલે સવારે દુનિયા જગત દાંત કાઢે
કાલે વાતું કરતી થાય લાજ તારી જાહે મારી નહીં જાય તારા ધજાની થાય. તેથી મુકેલે મહાન પુરુષના ચરણમાંથી એક છોકરો લઈને આવ્યો, બધી જે આપણી ઈચ્છા પૂર્ણ કરી. પછી કીધું હવે વિચારશું આપણે જયારે ગની ચિત્તલમાની ગૌશાળાનું શોપિંગના દિવસે સવારે અમારી પરંપરા એ છે કોઈ પણ મહંતનો ચાંદલો થાય ને એ આચાર્ય પૂજ મહાન પુરુષ સુષ્ટુપ સ્વામીના ચરણમાં બેહારી પછેની વિધિ થાય. આ અમારી પરંપરા. પછી મને જાહેર સ્ટેટ ઉપર કરવી બધે કરવી, પણ પહેલી તો 5 મંતો મળી તો મને ત્યાં નિર્ણય કરી. આ નિર્ણય થયો. અરે સમાજને આખા સમાજને ચિંતા હતી, મને એકને નહીં, મારા કરતા સમાજને બહુ ચિંતા કે બાપુની ઉંમર થઈ, બાપુને તકલીફ, અને હવે કાંઈક વિચારે તો સારું, પણ કઈ ન આપે. પણ છતાંય હૃદયની લાગણી વાળા હું કે મને મોઢે કહી દીધું, બાપુ તમે કાંઈક વિચારો, સારું થાશે. મારા મેહરભાઈ જેનું મારું હૃદય કઈ જાણે છે, મેહરભાઈ ને મેં કીધું નાના છે, મેહરભાઈ મારા મોટા ભાઈ તરીકે માનું છું. મારો માનો જણેનો રત્નભાઈ છે ને મોટો, એમ મારો મેહરભાઈ મોટો છે એમ માનું છું. હું આકડો થયો હોઉં, ઉતાવળો થયો હોઉં તો મને ગમે ત્યારે કઈ પગ બેહો, આ ન તમારીથી થાય, આ ન થાય. આ મને અનેક વખત સલાહ આપી છે અને ધ્યાન રાખે છે રાત દિવસ. જેમ સમાજ બધો હૃદયથી ધ્યાન રાખો છો ને એમ ધ્યાન રાખે છે. મને તમે કરો તો કરો, એ મેં કીધી વખતે ભાઈ થઈ જાય બધું. જે અંદળ આવશે તો સમય આવશે, તારે સમય આવે. સમય વિનાની વસ્તુ કોઈ બનતી નથી બાપ. જ્યારે આ હાંબળ પરિવાર જયારે દુધરેજ નાગરદાસને મૂકવા આવ્યા, મેળો વિખાતો ધૂળેટીનો દિવસ બપોરે પધાર્યા ને ભાઈ થોડું મોડું થઈ ગયું સમયના કારણે. થોડીક મેળો વિખાતો મેળો માણસ જાતું તો તે મને નાણભાઈ એટલું કીધું કે બાપુ અમે વડવાળાના શરણે દીકરો મૂકવા આવ્યા છે. હો હા ભાઈ, વડવાળાના શરણે દીકરો મૂકા. નાણેભાઈ એટલું કીધું બાપુ અમે દીકરો મૂકવા આવ્યા છે, ધ્યાન રાખજો. મેં કે ધજા વાળો ધ્યાન રાખશે. નાણેભાઈ ને બોલાવો. આ શબ્દ નાણેભાઈ દીદી મને મોસરી મળે. નાણભાઈ આ વડવાળો ધજા ફરક ને એ ધ્યાન રાખજે, હું મારું ધ્યાન રાખીને નહીં થાય કઈ. નાણભાઈ ના શબ્દો અને મેં એ જ વડવાળાને પડે, નાણભાઈ આ વડવાળો ઠાકર ધ્યાન રાખજે, મારું તારું શું આમાં ધ્યાન નહીં રહે. એ શબ્દ નાણભાઈ એનો ભાવ, એની લાગણી, અને એ ભાવના, એની ભાવના એવી, બીજું કોઈ નથી કે બાપુ દીકરાનું ધ્યાન રાખજો, બાપુને એને ભણાવજો, એને વ્યવસ્થા રાખજો ને હાસુજો. હા એની ભાવ એવી, બીજું બધું કોઈ એવું કોઈ ઉડાવતો નહીં. કઈ મારો એવી આ વસ્તુ આમ કરું, પણ જયારે સમય ને ધુંધુભાઈ બને ત્યારે આ બધું વસ્તુ થાય છે બાપ. પણ અકારે સમાજને હું તને એટલું જ કહું છું મારા બાપ. ધર્મદાસજી મહારાજ ભગવાન તરીકે નિર્માણ થયું, સજાની જવાબદારી સોંપી, પણ તમારી જવાબદારી સમાજની પહેલી રહે વિહોતર નાચની. તેરામ બાપુને રઘુરામ બાપુને કલ્યાણદાસ બાપુને ગણેરામને જેમ માન્યા ને એમ કાયમની માટે માનજો ને એનું માન ને પાન સંસ્થાનનું રાખજો. આટલી મારી ભાવના. અને એમાંય હાંબળ કુળને તો ખાસ કહું છું, સમજ્યા? તમારા એક ગૌરવ હોવો જોઈએ જેવા તે આની 300 વેલા પહેરા એક આપણો મહાન સમર્થ ગુરુ મહારાજ ગંગારામ બાપુ. ગંગારામ બાપુ હતા. મૂળ એનું જૂનું હોરજ વર્ષો પહેલા માલ લાઈન દુધાઈ આવેલા અને ન્યાથી થયેલા. અને દુધાઈને એક ગંગારામ બાપુનું બરોબર બેગસ્વામી બાપુ ગૌશાળામાંથી નીકળે બજાર પહોંચ. આમથી બારૂટજી આવ્યો ત્યારે એને એટલું જ કીધું કે હે બેગસ્વામી બાપુ આ દુધરેજ નો કેદી દીવડો છે કે તો થોડીક તાણા કેસે એવી તકલીફ હતી. મેઘસ્વામી બાપુ એટલું જ કીધું, નામ તો મને બહુ યાદ પણ કદાચ ભૂલાઈ ગયું હોય મને, કે આ ઘેલો જાય ને ત્યારે વડવાળાની જાગતી જો શરૂ જ છે પણ એ દીપાવશે. આટલું ભીક્ષસ્વામી બાપુ બોલ્યા. ત્યાં તરત કીધું
સંતોને ચિઠ્ઠી લખી દીધી કે આ ગુરુ પણ ઉપર ગુરુ ગાદીએ આનું પૂજન કરજો. એનું નામ ગંગારામ બાપુ. એ ગંગારામ બાપુ ગાદીએ આવ્યા. એ ભારત દેશની અંદર રજવાડાની અંદર ગંગારામ બાપુએ યુદ્ધ જગાવી આખા દેશની અંદર. ધાંગધ્રા જેવો મહાન મહારાજા માનસિંહજી મહારાજ જેને 1852 નો ધણી અને 51 ઘોડાગાડીઓ લઈને બાપુને તેડવા આવ્યો રેહડામાં. બાપુ મારી ઘરે પધારો. એક ત્યારે રાજમાં જાય ને એની ઘોડી એ વખતે દેવ થાય. જેને એક ઘોડી પર એક બેસીને એક રાજમાં 1852 ના તોરણ બાંધ્યા દીગડી દેવું ગયો અને એક ઘોડી જાતા રાજાને દુઃખ એ થયું. એની ભાઈ 250 ઘોડા હતા પણ મને રાજ દેનારી મને એક રાતમાં 1852 ના તોરણ બંધાયા હોય અને આજે વહી ગઈ રતન રાજનું મારું રાત દેનારી વહી ગઈ. એ રાજ જયારે એમ ખર્ચ રોવા મીડે એટલો બધો રડ્યો આજે લઈને. બાપુ કે તું રોય સમા મારા તમને શું દુઃખ શું તકલીફ હમણાં ના કે બાપુ મને દુઃખ એ છે એક રાતમાં 1852 ના તોરણ બંધાયા હોય 1852 મને જો રાજા બનાવ્યો હોય એ આજ ઘોડી મારી છૂટી ગઈ દુઃખ છે. નાના હારો રાજા રહી ગંગારામ બાપુ જઈ ઘોડીને એક ઘેટીયો માર્યો. ઉઠ વાત સમાયો તારો ને ઘોડી હણીને ઊભી થઈ ઢાંગધરવાનો દરબાર જેમ લાકડી પડે એમ બાપુના ચરણમાં પડી ગયો. બાપુ 900 ગામડા ત્રાબાના પત્ર લખી દઉં વડવાળા મંદિરના. બાપુ કે તું 900 ગામ લખ. મારો હું તો સૌદ દેશનો ધણી છું અને મારા આચાર્યની પરંપરા એ છે સિસ્ટમ. સ્વામી બાપુએ જયારે લાધા બાપુને દીક્ષા આપી ત્યારે કીધું એ ધરમદાસજી મહારાજ આજથી રબારી જ્ઞાતિ સિવાય કોઈને દીક્ષાને ભેખ નહીં આપવાનો. રબારીની જ્ઞાતિ સિવાય ટેલ કે મંડળી કે ફાળો નહીં કરવા દેવાનો. અને ટુકડો 18 હાલે મને આપજે. રબારીનો દીકરો ગમે તે અપંગ હોય સુરદાસ હોય મન બુદ્ધિનો હોય એને આયન આપી. આ મહાન પુરુષના શબ્દો ગંગારામ બાપુએ ત્યારે એને એ કીધું. 10મી પેઢીએ બાપુ થયા કે ભાઈ મારા આચાર્યની ના છે તારી પાસે માંગીશ નહીં. ધનેદાર દરબારે તારે કીધું બાપુ એક પ્રસાદી મારા તમે આપ કહો તો કીધું તારે એક ખાણીમાંથી મને પથ્થર આજ મારે મંદિર કરું. રોજનો 350 માણા કામ કરતો હતો 12 વર્ષે એ સમય આ મંદિર પૂરું થયું. ગંગારામ બાપુને કીધું બાપુ મારું આ શક્તિમત નહીં તકતી તો રબારી સમાજની રહે તારો ફોટો મૂકીશ તારી અમારી વાણીમાં તારું નામ રહે. આવા મહાન પુરુષોએ આ સમાજની ભાવિને ભવિષ્યતાન જાળવી રાખ્યું છે. એમ તમે બાપ સંતોએ જાળવ્યું છે આજ સુધી એમ તમે વિહોતર ના જ જાળવજો. તમારું ધર્મનું સ્થાન છે તમારી જગ્યા છે અને તમારું હંમેશની માટે પરંપરાનું ધર્મનું સ્થાન છે અને તમારું કરવાનું ઠામ છે. એ યાદ રાખજો બાપ. આપણે વ્યક્તિને નથી માનતા. સનાતન ધર્મની પરંપરામાં વ્યક્તિ નહીં ગુરુ પદ ગુરુ પરંપરાને માનવી છે. ગુરુ ગાદી આવ્યો ને એ ગુરુ પદને માનવી છે. આપણે એ પદને આ સમાજ આ ગંગારામ બાપુને જયારે રાધા બાપુને જયારે સિસ્ટમ સાઈ બાપુએ કીધું કે આ એક જ સમાજ જેવો થાય કે રબારી સમાજ વડવાળાને માનશે વડવાળાની પરંપરા જાળવશે ગુરુ પદને માનશે. તો ભાઈ બીજાને ઘણા ગુરુ થાય ગુરુદેવ થઈ જાય એટલે કંઠી તૂટ નાખે બીજે વધાઈ આવે. ઘણા એમ કે પહેલે અમારે 2 માણાના ગુરુ એક નો હોય એના જુદા અમારા જુદા કરવાના. અને આ તો એક જ કંઠી ભાઈ હોય 2 માણા હોય બધાને એક જ કંઠી વડવાળાની અને એક ગુરુ જ હોવો જોઈએ બાપ. કોઈ શાસ્ત્રમાં એમ કહેતા હોય કે 2 માણા